હવે જોઈએ વિગતવાર સમાચાર તો મનરેગા કૌભાંડ કેસમાં પકડાયેલા મંત્રી પુત્રોની જામીન અરજી કોર્ટે ફગાવી છે। દાહોદ સેશન્સ કોર્ટે બળવંત ખાબડ અને કિરણ ખાબડની જામીન અરજી નામંજૂર કરી। 71 કરોડના મનરેગા કૌભાંડ કેસમાં બંને આરોપીઓ જેલવાસ ભોગવી રહ્યા છે। જેલમાંથી છૂટવા માટે બચુ ખાબડના બંને દીકરાએ જામીન અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી છે। 71 કરોડના મનરેગા કૌભાંડ કેસમાં બંને આરોપીઓ હાલમાં જેલમાં છે અને જેલવાસ ભોગવી રહ્યા છે, ત્યારે જામીન અરજી કરવામાં આવી હતી, જે કોર્ટે ફગાવી દીધી છે। આપને જણાવી દઈએ કે જે મનરેગા કૌભાંડ સામે આવ્યું છે એ કેસમાં મંત્રી પુત્રોની ધરપકડ કરવામાં આવી અને એ મુદ્દે જામીન અરજી કરવામાં આવી હતી। દાહોદ સેશન્સ કોર્ટે બળવંત ખાબડ અને કિરણ ખાબડની જામીન અરજીને નામંજૂર કરી છે, ફગાવી દીધી છે। 71 કરોડનું મનરેગા કૌભાંડ અને આ કેસમાં હાલમાં બંને આરોપીઓ જેલમાં છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉત્સવ પાસેથી। ઉત્સવ, મંત્રીના દીકરાની મુશ્કેલી વધી શકે છે કારણ કે જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી, શું માહિતી? જી વત્સલ, જે મનરેગા કૌભાંડ મામલો છે તેની અંદર જે તપાસ છે જે વધારે થવા પામી છે, જે ગાંધીનગરથી જે 4 અલગ અલગ જે ટીમો છે તે દાહોદ ખાતે જે ધામા નાખ્યા છે અને તપાસ ચાલુ કરી છે, ત્યારે જે મંત્રી પુત્રો છે તેમને જે કોર્ટની અંદર જે જામીન અરજી મૂકી હતી, ત્યારે જે કોર્ટ દ્વારા જે જામીન અરજી છે તે ફગાવી દેવામાં આવી હતી। જે મંત્રી પુત્રો છે હાલ તો જે તેમની મુશ્કેલીઓમાં જે વધારો થઈ શકે તેવું જોવાઈ રહ્યું છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર।